अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैत अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकत अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। સુનત રસૂલને લગતી રિવાયતોના વિશે આજ ઇન્શાઅલ્લાહ આજની વાતમાં સાંભળશું। ચાલુ કરીએ છીએ સીરતુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। સીરતે રસૂલ અને સૂરતે રસૂલ પેઠે બીજી એક વસ્તુ પણ છે જેને સુન્નતે રસૂલ કહે છે। સુન્નત શબ્દના લુગાતી અર્થ રસ્તો, ચીલો, તરીકો, આદત, નિયમ, રિવાજ, તબિયત વગેરે થાય છે। ઇસ્લામી પરિભાષામાં સુન્નત એટલે તે રસ્તો કે તે ચીલો જેની ઉપર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જિંદગીભર ચાલતા રહ્યા। બીજા શબ્દોમાં કહીએ તો સુન્નત એટલે તે નિયમો, તે આદર્શો, તે સિદ્ધાંતો કે જેને અપનાવીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જિંદગીભર તેનો અમલ કરતા રહ્યા। તો જે નિયમો, જે આદર્શો અને જે સિદ્ધાંતો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અપનાવી લીધો અને પછી જે પદ્ધતિથી, જે રીતથી, જે તરીકાથી આપ જીવનભર તેનો અમલ કરતા રહ્યા એનું જ નામ સુન્નતે રસૂલ છે। જો કોઈ મુસલમાન એ જ નિયમોને અપનાવી લઈને એ જ પદ્ધતિથી તેનો અમલ કરે તો આપણે કહીશું કે એણે સુન્નતે રસૂલની પેરવી કરી। દાખલા તરીકે અલ્લાહ તાલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હુકમ ફરમાવ્યો અકીમિસ સલાહ એટલે હે નબી નમાઝ કાયમ કરો, નમાઝ પઢતા રહો। આપે અલ્લાહનો આ હુકમ માની લીધો અને નમાઝનો સિદ્ધાંત અપનાવી લઈને પૂરી જિંદગી નમાઝો પઢતા રહ્યા। હવે નમાઝ કેવી રીતે પઢવી, નમાઝ પઢવાનો શું તરીકો છે, એટલે નમાઝમાં કેવી રીતે ઊભા રહેવું, ઊભા રહેવાની હાલતમાં શું પઢવું, કેવી રીતે રૂકુ સજદા કરવા, કાયદામાં કેવી રીતે બેસવું અને બેસવાની હાલતમાં શું પઢવું અને સલામ કેવી રીતે ફેરવીને નમાઝ પૂરી કરવી, એ બધી વાતોના અમલી નમૂના આપે પોતાના સાહાબાને દેખાડી દીધા। સાહાબાએ આપની નમાઝનો એ જ તરીકો અપનાવી લીધો અને જિંદગીભર એ જ નમૂના મુજબ એ જ પદ્ધતિથી નમાઝો પઢતા રહ્યા। એવી જ રીતે રોઝા રાખવાના, હજની ક્રિયાઓ કરવાના, કુરબાની કરવાના, જિહાદ અને જંગ કરવાના અમલી નમૂનાઓ ઉપરાંત રોજિંદા જિંદગીમાં ઉઠવા બેસવાના, બોલવા ચાલવાના, ખાવા પીવાના, પહેરવાના ઓઢવાના, સૂવા જાગવાના, પાકી સાફી વગેરે લેવાના અમલી નમૂના આપે પોતાના સાહાબા આગળ રજૂ કરી અને સાહાબા જીવ્યા ત્યાં સુધી આપના આ નિયમોનું એ જ પદ્ધતિથી અનુકરણ કરતા રહ્યા। આપના આ નિયમોને સુન્નતે રસૂલ કહે છે અને અપનાવી લઈને એ જ તરીકાથી તેનો અમલ કરવો તેનું નામ સુન્નતે રસૂલની પેરવી છે। સુન્નતે રસૂલને લગતી તમામ વાતો પણ હદીસમાં જ ગણાય છે। ચલો આગળ સાંભળીએ સૂરતુન નબીની મુખ્તસર ઓળખ। પાછલા પાનાઓમાં હદીસે રસૂલ અંગે જે કાંઈ માહિતી અને પીરસી આવ્યા તેની રોશનીમાં માલુમ પડ્યું કે કૌલે રસૂલ, ફેલે રસૂલ અને તકરીર રસૂલને હદીસ કહે છે। પ્રમાણે સૂરતે રસૂલ અને સુન્નતે રસૂલને લગતી સહાબાની રિવાયતો મારફતે મળેલી માહિતીઓ પણ હદીસના જ અર્થમાં આવી જાય છે। હવે આપણે જોઈશું કે સીરતે રસૂલ યા સીરતુન નબી કોને આપણે કહીએ છીએ। સીરત અરબી ભાષાનો શબ્દ છે, અનેક વચન છે, બહુવચન સિયર શબ્દ છે। સીરત શબ્દના લુગતી અર્થ આદત, સ્વભાવ, ખસલત, આચરણ, ચરિત્ર, રીતભાત, ચાલ ઢાલ, રહેણી કરણી વગેરે થાય છે। બીજા શબ્દોમાં સીરતના અર્થ ચરિત્રનું વર્ણન, ચરિત્ર લેખન, જીવન વૃત્તાંત
જીવન ઝરમર વગેરે છે એને જ ગુજરાતીમાં આપણે જીવન ચરિત્ર કહીએ છીએ. ઉર્દુમાં સ્વાની હે ઉમરી અને અંગ્રેજીમાં બાયોગ્રાફી કહીએ છીએ. હવે એ જ સીરત શબ્દની સાથે રસૂલ કે નબી શબ્દ જોડી દો તો તરકીબ આ પ્રમાણે બનશે: સીરતે રસૂલ, સુરતે નબી, સીરતુલ નબી. એનો અર્થ થાય છે અલ્લાહ તાલાના આખરી પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નૂરાની જીવન ચરિત્ર. આપણા મા બાપ, આપણી ઔલાદ, આપણા જાનમાં વધુ આપણી ઉપર કુરબાન હો. આપણા આકા અને મૌલા પૈગંબરોના સરતાજ રહમત દો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મુબારક જન્મથી લઈને આપની વફાત સુધીના 63 વર્ષના નૂરાની જીવનની તમામ માહિતીઓ ભેગી કરીને ક્રમાનુસાર તેનું વર્ણન કરવામાં આવે અથવા કલમથી કાગળ પર લખવામાં આવે તો એનું જ નામ સીરતુલ નબી કે સીરતે રસૂલ છે. માનવતા વાંચકો આત્મા અલ્લામા ઇબ્ન હિશામનું લખેલું જે પુસ્તક છે એ સીરતુલ નબીના નૂરાની વિશેનું સૌથી પહેલી પુસ્તક છે, જે આજથી આશરે 1200 વર્ષ પહેલાં અરબી ભાષામાં લખાયું અને પુસ્તકના રૂપે આશિકાને રસૂલના ઘરોમાં પહોંચ્યું અને પરંપરાગત તેની અસલી હાલતમાં આપણા સુધી પહોંચ્યું છે. અલ્લામા ઇબ્ન હિશામના આ અભૂતપૂર્વ સીરત અને સીરતુલ નબીના નૂરાની વિષય પર જેટલું સીરત સાહિત્ય અરખાયું અને વિવિધ સ્વરૂપે જેટલું ખડકાયું જઈ રહ્યું છે તેનો તો કોઈ હિસાબ કે શુમાર જ નથી. એમાં ખાસ નોંધપાત્ર આ છે કે તેમાંનું ભાગે જ કોઈ સીરત હશે જેમાં અલ્લામા ઇબ્ન હિશામની સીરતુલ નબીના હવાલા નહીં ટાંકવામાં આવ્યા હોય. ઉર્દુ ભાષામાં સીરતુલ નબીના નૂરાની વિષય પર આજ સુધી જેટલા સનદી સીરત ગ્રંથો છપાઈને બહાર પડ્યા, જેમ કે અલ્લામા શિબલી નોમાનીનું તથા અલ્લામા સઈદીના સુલેમાન નદવી સીરતુલ નબીની દરદાર 6 જિલ્દો, અલ્લામા કાઝી સુલેમાન મંસૂરી રહમતુલ્લિલ આલમીની 6 ઝખીમ જિલ્દો, સીરતે અહેમદે અલ્લામા મોહમ્મદ ઇદરીસ કાંધરવી સીરત મુસ્તફાની 3 દરદાર જિલ્દો, શાહ મુસાહબુદ્દીન શકીલ સીરતે અહેમદ મુસ્તફાની 3 જિલ્દો, અલ્લામા અબ્દુલ અજીઝ ઉર્ફે જમાલ મુસ્તફાની 4 જિલ્દો, મૌલાના અબ્દુલ રઉફ દાનપુરી અઈસ ઉસ્સેર વગેરે સીરત ગ્રંથોની ટીપ બહુ લાંબી છે. એમાંનો કોઈ પણ સીરત ગ્રંથ એવો નથી જેમાં ઇબ્ન હિશામની સીરતુલ નબીના હવાલા તેના જ પેજ નંબર સાહિત્ય ટાંકેલા જોવામાં આવે નહીં. કહેવાનો મકસદ આ છે કે અલ્લામા ઇબ્ન હિશામની લખેલી સીરતુલ નબી સીરત સાહિત્યની તે લાજવાબ સીરત કૃતિ જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂરાની જીવન ચરિત્ર પર પાયાની એટલે કે બુનિયાદી અને સનદી કિતાબ ગણાય છે. દરેક સીરત લેખકે તેનો ભરપૂર લાભ લીધો છે અને પોતાના કોઈ દાવાને સાબિત કરવા માટે દલીલ તરીકે ઇબ્ન હિશામનો હવાલો જ અપાય છે. અલ્લાહ તાલા આપણને પણ સમજવાની, શીખવાની તૌફીક અતા ફરમાવે કે અલ્લાહનો લાખ લાખ શુક્ર અદા કરીએ છીએ કે અલ્લાહ તાલાએ ઘણી બધી અલ્લાહની મહેરબાની થઈ અમારા ઉપર કે સીરતુલ નબી આજે આપણે સાંભળી રહ્યા છીએ, એના ભાગમાં આપણે ચાલી રહ્યા છીએ. એનો સૌથી મોટો ભાગ છે હિસાબ અલ્લામા ઇબ્ન હિશામ રહેમતુલ્લાહનો, કે જેનું આજ આપણે સાંભળી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ. અલ્લાહ તાલા આને મુકમ્મલ કરવાની અલ્લાહ તૌફીક અતા ફરમાવે. આ સિલસિલો આદર્શ એટલે જ શરૂ કર્યો છે કે મુકમ્મલ રીતે તમામ ઈમાનવાળો પાસે, તમામ મુસલમાનો સાથે એમને પાસે સીરતુલ નબી કે અલ્લાહ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જીવન ચરિત્ર આપણા સુધી પહોંચી જાય. આ દર્શ શરૂ કરવાનો મકસદ પણ એ જ છે કે કોઈ પણ અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરતથી બાકી ન રહે, એના પર અમલ કરવાથી છૂટી ન જાય. કયામત સુધી જેટલા પણ આવનારા ઇન્સાન છે એના સુધી આ બધી વસ્તુ પહોંચે અને એના ઉપર અમલ કરીને અલ્લાહ પાસે અમારી પણ પકડ ન થાય અને કયામત સુધી આવનારા ઇન્સાનની પણ પકડ ન થાય કે અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દરેક વસ્તુ આપણે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. અલ્લાહ અમને મુકમ્મલ તૌફીક આપે ફરમાવે કે સીરતુલ મુકમ્મલ કરી હરેક ઈમાનવાળોને અલ્લાહના ખાસ બંદા બનવાની તૌફીક ફરમાવે અને સુન્નતે રસૂલ સીરતે રસૂલ પર ચાલવાની તૌફીક ફરમાવે. સુબહાનલ્લાહ બિહમ્દિહી સુબહાનકલ્લાહુમ્મા બિહમ્દિકા વ નશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા નસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક.
સુબહાન રબ્બિ રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુ અલલ મુરસલીન અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. ઇન્શાઅલ્લાહ સીરત સાહિત્યના સંપાદનની ટૂંક તારીખ ઇન્શાઅલ્લાહ આપણે આગળના 10માં સાંભળશું. તાબેઈન અને તબે તાબેઈનના પ્રકાશન પામેલું સૌથી પહેલું પુસ્તક અને કુરાન મજીદના પુસ્તક રૂપમાં જે છે ઇન્શાઅલ્લાહ આપણે આગળ સંભાળવાની કોશિશ કરશું. અલ્લાહ તાલા આપણને કહેવા કરતાં પ્રમાણે અમલની તૌફીક અતા ફરમાય. સુબહાનલ્લાહ બિહમ્દિહી સુબહાનકલ્લાહ વબિહમ્દિકા અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા વનસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક. સુબહાન રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુ અલલ મુરસલીન અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આમીન યા રબ્બલ આલમીન.